મિત્રો ભૂતકાળની અંદર મિત્રો એક ખૂબ જ અગત્યનો એવો ટોપિક મિત્રો આપણે લીધેલો હતો જેનું નામ હતું મિત્રો વેન આકૃતિ આધારિત પ્રશ્નો બરાબર। તો એ સમય મિત્રો એના બે ભાગ જે છે મૂકવામાં આવેલા હતા અને ત્યારે આપણે મિત્રો એવું કહેલું હતું કે આનો ત્રીજો ભાગ જે છે મિત્રો આવશે। તો અત્યાર સુધી એનો ત્રીજો ભાગ જે છે મિત્રો મૂકવામાં નહોતો આવેલો બરાબર। એટલે ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે આનો ત્રીજો ભાગ ક્યાંય મળતો નથી। તો એના માટે થઈને મિત્રો આજે એનો ત્રીજો ભાગ અને અંતિમ ભાગ જે છે મિત્રો આપણે લેવાના છે। ઉપરાંત મિત્રો અત્યારે તાજેતરની અંદર ફોરેસ્ટની એક્ઝામો ચાલી રહી છે વિવિધ પ્રકારની શિફ્ટની અંદર। તો જેની અંદર વિદ્યાર્થીઓ જે છે એ મિત્રો પેપરો આપી અને પોતાના ફીડબેક જે છે મિત્રો રજૂ કરે છે બરાબર। તો અત્યારે વિદ્યાર્થી મિત્રોને તમામને મિત્રો ખબર એટલી પડી ગઈ છે કે વ્યવસ્થિત જો કોર્સ કરેલો હોય તો લગભગ ક્યાંય કોર્સ બાર પેટર્ન જે છે મિત્રો હજુ સુધી જોવા જે છે મિત્રો નથી મળેલી બરાબર। તો આના દ્વારા ફક્ત તમને એટલું જ કહેવા માંગુ છું કેમ કે મોટામાં મોટો લગભગ મિત્રોનો પ્રશ્ન એ જ છે કે ભાઈ ભવિષ્યની અંદર જે સીસીની એક્ઝામ આવવાની છે તો એના માટે નવો કોર્સ ચાલુ કરો બરાબર। તો હજુ એમના ગળે ઘૂંટણું એ જ ઉતારીશ કે જે આપણે ઓલરેડી 55 ટોપિકો મૂકેલા છે એ 55 ટોપિક તમે કરી લ્યો અને તમે જેને નવું મૂકો એ કહો છો ને એ નવું ફક્ત એ છે કે તમે વિવિધ સિરીઝો નથી જોયેલી બરાબર। કેમ કે તમારે તલાટીની એક્ઝામ નહોતી આપી એટલે તમે તલાટીની સિરીઝ નથી જોયેલી, કોન્સ્ટેબલની નથી જોયેલી, એવી રીતે ગૌણ સેવાની જે છે મિત્રો નથી જોયેલી। તો તમામ સિરીઝો જે છે ને એ મિત્રો નવીનતા વાળી જ છે બરાબર। એટલે તમામ સિરીઝો જોઈ લેવાની। ગૌણ સેવાની સિરીઝ મિત્રો તમે જોશો તો એમાં મિત્રો 33 વિડીયો મૂકેલા છે। 33 વિડીયોની અંદર મિત્રો તમામ પ્રકારની પેટર્નો જેને તમે કહો છો ને એ બધી આવી જ જાય છે બરાબર। એટલે નવું એટલા માટે છે કે તમે નથી જોયેલું માટે નવું છે। એક વખત તમે મિત્રો 500 વિડીયોનો જે આપણો સંપૂર્ણ ટોટલ કોર્સ છે એમાંથી એકવાર પસાર થઈ જાઓ અને પછી મિત્રો લગભગ કોઈ પેટર્ન જે છે મિત્રો બાકી રહેતી હોતી નથી બરાબર। એટલે અત્યારે ઘણા બધા મિત્રોને આપણે મિત્રો એમાં મોટી નવીનતા નથી। અત્યારે આપણે કહીએ છીએ કે ભાઈ ફોરેસ્ટની અંદર મોસ્ટ ઓફ પેટર્નો જે છે એ કોર્સમાંથી આવે છે બરાબર। કેમ કે લગભગ પેટર્નો આવી જાય એવા પ્રકારનો કોર્સ જે છે મિત્રો જે તે સમયે બનાવવામાં આવેલો છે। એટલે ફરી નવા મિત્રો જે આવેલા છે અને જેમને પ્રશ્નો મગજની અંદર ભમી રહ્યા છે કે કંઈક નવું મૂકો તો એમને ફક્ત હું એટલું જ કહીશ કે તમે ફોરેસ્ટ વાળાને જઈને પૂછી લ્યો। એમને મિત્રો એક પેપર નહીં એમને ઘણા બધા પેપરો જે છે મિત્રો આપેલા છે બરાબર। એટલે સૌથી સારામાં સારી બેટર વસ્તુ એ છે કે મિત્રો વ્યવસ્થિત રીતે એક વખત કોર્સ જે છે ને એ મિત્રો કરી લેવાય। એના સિવાય જે છે ને મિત્રો પ્રશ્નો કરવાનું બંધ કરાય બરાબર। કેમ કે કોઈ પણ પરીક્ષા તમે લેશો તો એની અંદર મિત્રો 5% જે છે એ મિત્રો અલગ વસ્તુ આવવાની છે। આ મગજની અંદર મિત્રો ખાસ રાખજો બરાબર। અને 95% વસ્તુઓ જે છે એ મિત્રો રેગ્યુલર આવવાની છે। આ પણ મિત્રો નજરની અંદર ખાસ રાખવાની રહેશે બરાબર। હવે આમાં સીધું અને સાદું ગણિત છે કે 95% સ્કોરિંગ સુધી જો તમારે જવું હોય ખેંચવું હોય તો મિત્રો રેગ્યુલર કોર્સ છે ને એના મિત્રો એક પેટર્ન જેટલી પ્રકારની બનતી હોય ને એ બધી પેટર્ન આપણા મગજની અંદર મિત્રો સેટ કરી નાખવી પડે બરાબર। હવે જે નવી વાત રહી ને જે નવું લાવો એ કરે છે ને એવા આ 5% લોકો જ છે કે જે એમ કહે છે કે કાંઈક નવું લાવો। નવું એટલે કે એમને ગોટાળે ચડે દે એવા પ્રકારના દાખલા એમની સામે મૂકો તો એમને ગમે બરાબર। સિમ્પલ સાદી અને નાનકડી એવી વ્યાખ્યા છે બરાબર કે એવો દાખલો મૂકીએ આપણે કે જે મિત્રો સોલ્વ કરવાની અંદર મગજ ખાઈ જાય બરાબર। તો એવા 5% વસ્તુઓ માટે થઈને મિત્રો ઘણી વખત આપણે શું કરીએ છીએ એનો સમય જે છે ને મિત્રો આની અંદરથી મિત્રો આપણે ખેંચી લઈએ છીએ। એટલે સારા સ્કોરિંગ માટે મિત્રો મેઇન વસ્તુ એ છે કે રેગ્યુલર કોર્સ છે એ મિત્રો આવશ્યક વસ્તુ છે અને એક્સ્ટ્રા જે છે ને મિત્રો એના પછીના સ્ટેપે આવે છે। સીધું એક્સ્ટ્રામાં આપણે જઈ શકાતું નથી બરાબર। અને 5% ની અંદર તો મિત્રો એ ગમે એ મૂકવાના છે કે જે કોર્સની બહાર પણ હોય અથવા તો કોર્સની અંદરથી મિત્રો ગોળ ફેરવીને પણ બનાવેલું હોય બરાબર। એટલે મિત્રો સીસીની માટે કયા ટોપિકો કરવા એનો પણ મિત્રો વિડીયો મુકાયેલો છે। કોન્સ્ટેબલ છે કોન્સ્ટેબલની મિત્રો એક રેગ્યુલર એક્ઝામ કહેવાય છે। તો એની અંદર મિત્રો જે આપણા બેઝિક ટોપિકો જે છે એ તો મિત્રો મોસ્ટ આઈએમપી છે જ તે। એટલે કે જેટલા ટોપિકો ફોરેસ્ટની અંદર મિત્રો રેગ્યુલર આપણા બેઝિક આવેલા છે આની બધી વાતો મિત્રો જો તમે અગાઉના વિડીયો જોયેલા હોય તો ક્યાંક ને ક્યાંક મેં કરેલી જ હોય છે બરાબર। એટલે તમારે બધાએ શું કરવાનું છે કોઈ પણ એક્ઝામ આપવાની હોય તો વ્યવસ્થિત રીતે કોર્સ જે છે એ ટોપિક વાઇઝ ચાલુ કરવાનો। જેની અંદર ગુણોત્તર પ્રમાણ ઉપાડ્યું હોય તો આખું ગુણોત્તર પ્રમાણ કરી લેવાનું। ટકાવારી લીધી હોય તો ટકાવારીની તમામ પ્રકારની પેટર્નો જે છે મિત્રો લઈ લેવાની। બસ આવી રીતે કોર્સ જે છે એ મિત્રો ખાસ કરવાનો છે। પછી એક્ઝામ તમારે કોઈ પણ આપવાની હોય કેમ કે મને એટલી ખબર પડે છે કે કોન્સ્ટેબલ માટે નફો ખોટ અને મિત્રો ફોરેસ્ટ માટે નફો ખોટ આ અલગ નથી હોતો। બસ આ એક મને ક્લિયર વસ્તુ ખબર છે। એટલે ગણિત અને રીઝનિંગનો મિત્રો કોમન કોર્સ જે છે એ મિત્રો ખાસ કરવાનો છે। આ નવા મિત્રો માટે મારે 2 મિનિટ જે છે એ શરૂઆતની મિત્રો લેવી પડી છે। વધારાની મારે કોઈ જ વાતો જે છે મિત્રો નથી કરવી। અમારા ટેલિગ્રામ અને એપ્લિકેશન સાથે જોડાયેલા રહેશો તો તમામ પ્રશ્નો જે છે એના સોલ્યુશન તમને ત્યાં મળી જવાના છે બરાબર। તો સીધા મૂળ મુદ્દા પર આવી જઈએ કે ત્રીજો અને અંતિમ ભાગ જે છે એની અંદરથી મિત્રો કેટલાક પ્રકારની પેટર્નો જે બાકી રહેતી તે મિત્રો આજે આપણે પૂર્ણ કરીએ। તો જોઈએ મિત્રો પ્રથમ ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે કરીએ મિત્રો। એ પ્રથમ ઉદાહરણ જોઈએ તો મિત્રો તમે સીધો આ વિડીયો જોતા હોય 2 વિડીયો આગળના બાકી હોય તો તમારે ખાસ જોવા પડશે કેમ કે પાયો જે છે મિત્રો પહેલા ભાગની અંદર જતો રહ્યો છે બરાબર। જો પરીક્ષાની અંદર 60% અંગ્રેજીની અંદર મિત્રો પાસ બતાવે છે અને 52% ગણિતની અંદર એ પણ પાસ બતાવે છે અને 32% જે છે મિત્રો બંનેમાં નાપાસ બતાવે છે। જો વસ્તુ બદલે કે આ ડેટા પાસનો આપેલો છે અને 32% બંનેમાં નાપાસ આપેલો છે। જો 32% બંનેમાં પાસ આપેલું હોય તો મિત્રો વાત અલગ છે, બંનેમાં નાપાસ આપેલું છે તો વાત અલગ છે બરાબર।
સાથે એમ કહે છે કે તથા 176 બાળકો જે છે એ બંનેમાં પાસ છે. જો આ રોકડા બાળકો છે અને પાસિંગનો ડેટા છે, બંનેમાં પાસ હોય એમાં મિત્રો 176 છે. તો પરીક્ષામાં કેટલા ટોટલ વિદ્યાર્થીઓ બેઠા હતા? તો આવા પ્રશ્નના સોલ્યુશન માટે હંમેશા શું કરાય? તો ખાસ ધ્યાન રાખવાનું કે આપેલી રકમની અંદર જે બંનેનો ડેટા આપેલો હોય, એટલે કે બંનેમાં પાસ પણ આપેલા હોય, બંનેમાં નાપાસ પણ આપેલા હોય, બંને પસંદ હોય એવું પણ આપેલું હોય, બંનેને નથી પસંદ એવું પણ આપેલું હોય, તો ત્યાંથી શુભ શરૂઆત કરવાની. ટૂંકમાં વાત કરીએ તો બંને શબ્દથી શુભ શરૂઆત દાખલાની થશે. એટલે કે જે ડાયાગ્રામ તમે બનાવશો એ મિત્રો નાપાસનો ડાયાગ્રામ બનશે. આ મગજમાં યાદ રાખજો, કેમ કે સોલ્યુશન માટે મિત્રો એ બહુ જરૂરી વસ્તુ છે, બરાબર? તો ચાલો નાનકડો એવો ડાયાગ્રામ જે છે અહીંયા દોર નાખ્યો છે. તમે જુઓ છો કે તમે નાપાસનું બનાવી રહ્યા છો. તો જો અંગ્રેજીમાં 60% પાસ હોય તો નાપાસમાં બાકીના રહ્યા 40%, એને શું કહેવાય? એને મિત્રો નાપાસ કહેવાય. વિષય કયો છે આમનો? અંગ્રેજી છે. તો આવી રીતે એક નાનકડી એવી સમજૂતી તમારા મગજમાં મિત્રો લઈ લેવાની છે. ચાલો એવી જ રીતે તમે જુઓ 52% ગણિતની અંદર પાસ છે, તો નાપાસની અંદર કેટલા આવશે? પાછળ જે વધ્યા 48%, બરાબર? તો 48% જે છે એ મિત્રો ગણિતની અંદર, અને ડાયાગ્રામ કોનો તૈયાર થાય છે? નાપાસનો, બરાબર? તો નાપાસમાં કેવું હોય તો મિત્રો 40% જે છે એ અંગ્રેજીમાં નપાસ છે અને 48% જે છે એ ગણિતમાં નપાસ છે. તો બંને વાળા જે છે ને જો અહીંયા આપેલા છે 32% બંનેમાં નાપાસ છે. દાખલાની શુભ શરૂઆત અહીંથી થશે. આ 32% જે છે એના દ્વારા થશે, બરાબર? જો બંનેમાં 32% આવતા હોય તો આ ફક્ત વાળો જે ભાગ છે એમ મિત્રો આપણે સોલ્વ થઈ જશે. 40 માંથી 32 જે છે એ બંનેમાં હોય તો 8% મિત્રો ફક્ત અંગ્રેજીમાં નપાસ છે, બરાબર? ચાલો ગણિતમાં ફક્ત નપાસ વાળા કાઢવા હોય તો જો બંને વાળા 32 હોય અને અહીંયા મિત્રો તમને 48 આપેલા હોય તો અહીંયા તમને મળી જશે 16% જે છે એ એવા મળશે કે જે ફક્ત ગણિતની અંદર નાપાસ છે, બરાબર? તો આ જો આ તમામ ડેટા મળી ગયો, આમાં 3 ઘટના જ હોય. જો ફક્ત અંગ્રેજી વાળા 8%, પછી અહીંયા બંને વાળા 32% અને ફક્ત ગણિત વાળા 16%, તો નપાસ કુલ નપાસનો ડેટા મળી ગયો. કુલ નાપાસ જે છે એ મિત્રો કેટલા મળશે? તો આ ત્રણેય પ્રકારની વેરાયટી 8% વત્તા તમને જોવા મળશે 32% અને વત્તા તમને જોવા મળશે 16%. કુલ નાપાસનો ડેટા થશે આ 40, 50 ને 6 એટલે કે 56% જે છે એની પાછળ લેબલ લાગશે. કયું? તો કે નાપાસ. તો મિત્રો આના પરથી પાસ વાળાનો ડેટા જો મેળવવો હોય કે 56% જો નપાસ હોય તો પાસ વાળા મિત્રો કેટલા હશે? તો સિમ્પલી કહી શકીએ કે 44% જે છે મિત્રો પાસિંગનું લેવલ ચાલી રહ્યું છે. બસ હવે લિંક મળી ગઈ તમને. જુઓ તમે અહીંયા આ રકમ વાળા લોકો એવું કહે છે કે ભાઈ 176 બાળકો બંનેમાં પાસ છે, અને આ લોકો એવું કહે છે કે બંનેમાં પાસ હોય એવા કેટલા છે? 44%. તો જો 44% પાસ જે છે એને મિત્રો રકમ વાળાએ કેટલું કીધું? 176 કીધું હોય તો આપણા મિત્રો ટોટલ બાળકો માંગ્યા છે 100% બાળકો જે છે એ મિત્રો કેટલા હશે? તો જો 44 ને 4 વડે ગુણો ને એટલે મિત્રો તમને જોવા મળશે 176. તો નીચે પણ આપણે 4 વડે ગુણવા પડે તો 400 બાળકો જે છે મિત્રો ટોટલ હોવા જોઈએ. ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું છે. એક જ વસ્તુ મગજમાં રાખવાની છે કે જે બંને વાળો ડેટા હોય એનો મિત્રો ડાયાગ્રામ તમારે લેવાનો. ઓકે, ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. અહીં મિત્રો બીજા દાખલાની અંદર કહે છે કે ભાઈ પરીક્ષાની અંદર 70% અંગ્રેજીની અંદર પાસ આપેલા છે, 80% જે છે મિત્રો ગણિતની અંદર પાસ આપેલા છે, અને 10% જે છે એ મિત્રો બંનેમાં નાપાસ આપેલા છે. આના કરતા વિરુદ્ધ થઈ ગયો, બરાબર? તો ડાયાગ્રામ કોનો બનશે? 10% બંનેના નપાસ વાળાથી ડાયાગ્રામની શરૂઆત કરશું તો એમાંથી પાસ વાળા મળવાના છે. સિમ્પલ વસ્તુ છે. જો કુલ વિદ્યાર્થી અહીંયા પ્રશ્નને ફેરવી નાખ્યો છે. આ વસ્તુ બહુ મહત્વની છે. ઘણા બધા ટોપિકોની અંદર ઓરિજિનલ મેથડ હોય એને ઊંધી કરવાની સિસ્ટમ છે જ તે, બરાબર? જો કુલ વિદ્યાર્થી હમણાં માંગેલા હતા, અત્યારે કુલ વિદ્યાર્થી 240 હોય તો એમ કહે છે કે બંનેમાં પાસ વાળા જે છે મિત્રો કેટલા છે? હમણાં મિત્રો બંનેમાં પાસ વાળા 176 આપેલા હતા ને ટોટલ મિત્રો આપણે લાવવાનો હતો. તો કેટલો ફરક પડે છે જોઈએ તો મિત્રો અહીંયા જેના લગ્ન છે એના ગાણા ગાવાના છે, મતલબ કે જેનું બંને આપેલું છે એનો ડાયાગ્રામ દોરવાનો છે. તો નાપાસ ડાયાગ્રામ જે છે મિત્રો અહીંયા નાનકડો આપણે જરાક બતાવી દઈએ એટલે આપણને મગજમાં મિત્રો એક ક્લિયર વસ્તુ થઈ જાય. ચાલો આ જે છે મિત્રો અંગ્રેજી માટેનો ડાયાગ્રામ છે. બાજુની અંદર તમને ગણિત આપેલું છે. હવે બંનેમાં જોઈએ તો જો 70% અંગ્રેજીમાં પાસ હોય તો 30% નપાસ હોય. આપોઆપ મિત્રો નીચે લખી નાખવાનું, બરાબર? ચાલો ગણિતમાં જો 80% પાસ હોય તો ગણિતમાં મિત્રો 20% જે છે એ નપાસ હોય, કેમ કે આ નપાસનું ડાયાગ્રામ બની રહ્યો છે. અને બંનેની અંદર 10% નપાસ આપેલું હોય તો બંનેમાં મિત્રો 10% નપાસ આપણે આમ દર્શાવી શકીએ. બંને વાળું મળે ને એટલે ફક્ત વાળું પછી મિત્રો મળતું હોય છે. આનું મુખ્ય કારણ એ છે
કે બંને વાળું જાણતા હોય તો ફક્ત વાળું તમે જાણી શકો, બરાબર. ચાલો, બંનેમાં નપાસ વાળા તો 10 આપણને રકમમાં કીધું છે, પણ ફક્ત વાળા નહોતા કીધા એની આખી રામાયણ ચાલે છે, બરાબર. તો જો 30 માંથી 10 જાય તો ફક્ત વાળામાં મિત્રો 20% મૂલ્ય આવી જાય, બરાબર. અહીંયા 20 માંથી 10 જાય તો ફક્ત વાળામાં મિત્રો 10% મૂલ્ય જે છે આવી જાય, બરાબર. હવે આ ત્રણ પેટર્ન એટલે મિત્રો ટોટલ મુદ્દા માલ જે છે એ થશે. એટલે અહીંયા નાપાસના જો ડેટાની જો વાત કરીએ તો ટોટલ નાપાસનો ડેટા જે છે એ આપણને જોવા મળે છે કેટલો, તો કે 20 + 10 + 10, બરાબર. આ બધું મૌખિક થઈ જાય પણ આ તો સમજૂતી આપી છે માટે. તો 40% જે છે એ નાપાસના ડેટામાં મિત્રો આવે છે. તો આના પરથી આપોઆપ પાસના ડેટામાં તમારે માહિતી કેટલી થશે, તો કે 100 માંથી 40 કાઢી નાખો, બરાબર. 100% મૂલ્ય હોય એમાંથી 40 કાઢી નાખો તો કેટલા આવે છે, 60% જે છે એ મિત્રો પાસિંગમાં આવે છે. હવે જરાક લિંક જે આપી છે ને એ લિંક પ્રમાણે કરો. કાં તો તમને પાસ વાળાના વિદ્યાર્થી આપેલા હોય તો ટોટલ માગેલા હોય, બરાબર છે, અને કાં તો તમને ટોટલ આપેલા હોય તો પાસિંગ વાળા માગેલા હોય. સિમ્પલ વસ્તુ છે. તો અહીંથી સેજ ફરશે કે ચાલો આપણે તો 100% મૂલ્ય આપેલું છે, બરાબર. 100% મૂલ્યને 240 કીધેલું છે, તો પાસ વાળાનું માગેલું હોય તો 60% જે છે એ આપણે લેવા પડે. તો 60 માટે મિત્રો કેટલા આવશે, તો સાદું રૂપના શોખીનો શું કરવાનું છે, અહીંયા કેટલા વડે ગુણે તો આ થાય, ઈ મળે તોય ચાલે, આમ કેટલા વડે તોય ચાલે, બરાબર છે. કાંઈ ન હુજે તો આ બેના એક એક શૂન્ય અહીંથી કાઢી નાખો. આ પણ મિત્રો શૂન્ય કાઢી શકો છો, આય કાઢી નાખો, કાંઈ વધ્યું જ નહીં. 24 × 6 વધેલું છે, બરાબર છે. 24 × 6 કરી નાખશો તો મિત્રો 144 જે છે એ મળશે. તો યોગ્ય જવાબ જે છે મિત્રો કયો આવશે, ઓપ્શન બી જે છે એ ખરેખર સાચું કહી શકાય છે, બરાબર. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ચાલો અહીંયા જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓનો સમૂહ છે, બરાબર. વિદ્યાર્થીઓનું એક વર્ગમાં ટોળું છે, એમાં 70% જે છે મિત્રો અંગ્રેજી ભાષા બોલે છે, 65% જે છે હિન્દી ભાષા બોલે છે, અને મિત્રો 27% બંનેમાંથી એકેય ભાષા બોલતા નથી, બરાબર. નકારાત્મક વાક્ય આવ્યું, બરાબર. ઓલો ડેટા અલગ છે, આ ડેટા અલગ છે. તો કેટલા વિદ્યાર્થીઓ બંને ભાષા બોલતા હશે, તો સિમ્પલ મેં કીધું એની જેમ કે જે બંને વાળો શબ્દ આપ્યો છે એનો ડાયાગ્રામ બનશે, મતલબ કે ન બોલતાનો ડાયાગ્રામ બનશે, બરાબર. તો જે ભાષાઓ ના બોલતા હોય એવાનો ડાયાગ્રામ બનાવવા જઈએ તો આપણને એનો ડેટા જે છે મિત્રો કેવો મળે છે, તો જરાક જોઈએ આપણે. જુઓ, 70% અંગ્રેજી બોલે છે, તો અંગ્રેજી જે છે એ નથી બોલતાનો ડાયાગ્રામ આ ચાલુ છે. તો 30 જે છે મિત્રો અંગ્રેજી નથી બોલતા, બરાબર. ચાલો આગળ જોઈએ તો 65% હિન્દી બોલે છે, તો આ હિન્દી નથી બોલતા એ કેટલા કહેવાય, તો આના સિવાય વાય જે વધ્યા મિત્રો 35, એ 35 જે છે એને આપણે શું કહી શકીએ કે હિન્દી બોલતા નથી, બરાબર. ચાલો નથી બોલતા વાળા બંને કેટલા છે, તો કે 27%. તો 27 ની મિત્રો અહીંયા વચ્ચે મૂકશો. આના દ્વારા શું થશે, તો ફક્ત વાળા જે છે એ કેટલા છે એ મળશે, બરાબર. એટલે એક ડેટા ચોક્કસ મળશે કે ચાલો ટોટલ ના બોલતા એવા જાણતા હશો તો બોલતા હોય એવા આપોઆપ આપણે જાણી શકવાના છીએ, બરાબર. અહીંયા 30 માંથી 27 તો આ ગણી નાખ્યા છે, તો અહીંયા ફક્ત 3% બાકી રહ્યા છે. તો એવી રીતે 35 માંથી મિત્રો અહીંયા 27 જો ગણી નાખ્યા હોય તો મિત્રો અહીંયા ફક્ત ને ફક્ત 8% જે છે મિત્રો બાકી છે. તો એક આવું ચોક્કસ તારણ મળ્યું કે ના બોલતા હોય એવા મિત્રો અહીંયા કેટલા મળશે, બરાબર. પછી એકાદું ન બોલતા હોય, બે ન બોલતા હોય, બરાબર, કોઈ પણ, તો એવો ટોટલ તમને મળે છે મિત્રો 3 + 27 + 8 જે છે મિત્રો આપણે કરી નાખશું. તો અહીંયા સિમ્પલ આ 30 છે અને આ મિત્રો 8 એટલે 38% જે છે એવા છે કે મિત્રો નથી બોલતા. તો મિત્રો બોલનારા કેટલા છે એ મળી જશે, બરાબર. તો બોલનારા જે છે એ કેટલા હોય, તો કે ભાઈ 100 જે છે એમાંથી 38 ને જરાક આપણે બાદ કરી નાખીએ. સિમ્પલ અહીંયા મિત્રો 62% લોકો એવું મળશે કે જે મિત્રો કાંઈક ને કાંઈક ભાષા જે છે એ મિત્રો બોલતા હશે, પછી આ બોલતા હોય અથવા તો આ બોલતા હોય, બરાબર. એટલે નથી બોલનારાનું જે છે એ મિત્રો ડેટા મળતો હોય તો એના આધારે બોલનારાનો મળે. અહીંયા ટકાવારીમાં જ તમને માગેલું છે એટલે ઓપ્શન સી જે છે એ યોગ્ય છે. અહીંયા ક્યાંક જગ્યાએ રોકડી સંખ્યા આપેલી હોય, હમણાં અગાઉના 2 દાખલાની જેમ, તો મિત્રો રોકડી સંખ્યા પણ આપણને મળે કે બંને બોલનારાઓની વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે, બરાબર. તો સંખ્યાવાળો કંઈક ડેટા જે છે એ પણ તમને આપવો પડે, એ સિમ્પલ વસ્તુ છે. ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો એક સરસ મજાનો દાખલો છે કે 96 પરિવાર છે, એટલે કે ફેમિલી છે 96, બરાબર. એમાં 60 પરિવાર જે છે એમની પાસે મિત્રો ગાય આવેલી છે, અને 30% પરિવાર જે છે એમની પાસે મિત્રો ભેંસ છે, અને 15% પરિવાર પાસે ગાય અને ભેંસ બંને મિત્રો આપેલા છે. તો એમ કહે છે કે કેટલા પરિવાર પાસે એકેય પશુ નથી. એકેય પશુ નથી એટલે કે ગાય નથી, ભેંસે નથી, બરાબર. એની મૂળ વાત જે છે મિત્રો આપણે સમજવાની છે. તો અહીંયા શરૂઆત ક્યાંથી કરશું, તો મેં હંમેશા કીધું એની જેમ કે બંને વસ્તુ આપેલી હોય ત્યાંથી શરૂઆત કરાય. એટલે કે મિત્રો બંને પશુથી શરૂઆત કરાય, બરાબર. બંને આપેલ જે છે બંને રાખતા હોય એનાથી શુભ શરૂઆત કરાય.
તો અહીંયા તમારો ડાયાગ્રામ જે છે ને મિત્રો બંને જે છે ને એ પશુઓ ધરાવતા હોય ત્યાંથી શરૂઆત કરીએ તો જો આપેલ માહિતી શું કહે છે 60 પરિવાર પાસે ગાય છે એટલે જે આ ગાયનો જે ભાગ છે એની અંદર 60% જે છે મિત્રો ગાયો છે એવું કહે છે બરાબર પછી 30% પરિવાર એવો છે કે એમની પાસે ભેંસો છે તો અહીંયા જે ભેંસવાળો વિભાગ જે છે એની અંદર આપણે શું કરશું 30% જે છે એ શા માટે તો કે અહીંયા માહિતી તમારે જોઈ લેવાની કે અહીંયા પોઝિટિવ આપેલાની માહિતી કલેક્ટ કરીએ છીએ શા માટે તો કે જે બંને વાળું જે છે ને એમાં મિત્રો બંને આપેલા વાળું છે હા તમને એમ કીધું હોય કે 15% પરિવાર પાસે એકય પશુ નથી એવું માહિતી આપેલી હોય તો નથી વાળેથી શુભ શરૂઆત કરવાની બરાબર કેમ કે આખો ડાયાગ્રામ જે છે એ એક વસ્તુ વાળાનો બની જવો જોઈએ તો અહીંયા કહે છે કે ભાઈ 15% પાસે બંને છે તો આ બંને છે વાળી જ વાતો છે બરાબર હવે વિચાર કરો કે આખા ગોળો જે છે એને 60% કહેવાતું હોય તો એમાંથી આ 15 બાદ કરો એટલે ફક્ત વાળા જે છે મિત્રો કેટલા મળે તો અહીંયા મિત્રો 45% જે છે આ વિભાગમાં આવે બરાબર આખા ગોળાને જો 30 કહેવામાં આવતું હોય એમાંથી 15 બાદ કરી નાખો તો આ ફક્ત વાળો ભાગ જે પાછળનો હોય તો એમાં મિત્રો 15% હોય વાતો જેની ચાલે છે એનું ટાઇટલ મિત્રો હંમેશા મારવાનું બરાબર તો અહીંયા લખી શકાય કે પશુ ધરાવતા જે છે ને એ મિત્રો આપણે યાદી કરીએ બરાબર પશુ ધરાવતા એટલે પછી એની અંદર ગાય પણ હોઈ શકે ભેંસ પણ હોઈ શકે બરાબર અને બંને પણ કોઈ પાસે હોઈ શકે પણ પશુ ધરાવતો જે છે એ આખો સમૂહ કેટલો મળશે તો કે જો આ 45% પાસે ફક્ત ગાયો છે પછી 15% એવા પણ મિત્રો અહીંયા જોવા મળવાના છે કે જે ગાયો અને ભેંસો બંને ધરાવે છે પછી 15% એવા જોવા મળવાના છે જેમની પાસે ફક્ત ભેંસો જ છે પણ પશુ છે એ નક્કી છે બરાબર પશુ ધરાવતા છે એ નક્કી છે તો આનો ટોટલ જરાક આપણે મારી દઈએ તો આ 30 અને 45 ને મિત્રો ભેગા કરીએ એટલે આપણને 75% જે છે એ એવા જોવા મળ્યા પરિવાર કે 75% પાસે મિત્રો કાંઈક ને કાંઈક પશુ છે એ નક્કી છે બરાબર તો મિત્રો હવે આના ઉપરથી એવું નક્કી થાય કે પશુ નથી એવા કેટલા તો પછી બરાબર તો આપણે સિમ્પલ વસ્તુ છે કે આ 100% નો સમૂહ હોય એમાંથી આ 75% પાસે પશુ જો હોય તો મિત્રો 25 પાસે નથી બરાબર તો 25% પાસે પશુઓ જે છે એ નથી એવું કહેવા માંગે છે પ્રશ્ન તમારો ક્યાં લઈ જવા માંગે છે પ્રશ્ન તમારો શું કહે છે તો કે સંખ્યાત્મક માહિતી છે જો 96 પરિવાર છે તો એમાંથી આપણે પરિવારની સંખ્યા જ મિત્રો કહેવાની છે કે કેટલા પરિવાર એવા છે પશુઓ નથી બરાબર તો નાનો અને સિમ્પલ કોન્સેપ્ટ કે 96 એ પૂરેપૂરા કહેવાય બરાબર એટલે કે જો 100% જે છે એના મૂલ્યને જો 96 પરિવાર કહેવામાં આવતા હોય તો એનો ચોથો ભાગ એટલે કે 25% જે છે એને મિત્રો ખરેખર શું કહેવાય તો આમ ખબર જ છે કે ભાઈ આ 100 નો ચોથો ભાગ પડ્યો છે તો 96 નો ચોથો ભાગ કરી નાખો એટલે આપોઆપ કેટલા મળશે 24 મળશે બરાબર તો યોગ્ય જવાબ જે છે મિત્રો 24 ચોક 96 એટલે 24 પરિવાર એવા છે કે એમની પાસે એક પણ પશુ જે છે મિત્રો નથી જોવા મળતું બરાબર ચાલો જોઈએ આગળનું ઉદાહરણ ત્યાર પછી કહે છે કે ભાઈ એક ગામડું છે અને એમાં 2500 લોકોની વસ્તી છે બરાબર આમાં 2500 લોકોમાંથી એમ કહે છે કે 1300 લોકો જે છે ને મિત્રો ચા પીવે છે અને 1050 લોકો જે છે ને મિત્રો કોફી પીવે છે અને 250 લોકો એમાં એવા છે કે મિત્રો બંને પ્રકારના પીણા જે છે એ પીવે છે એટલે કે ચાય પીતા હોય કોફી પીતા હોય એવા 250 લોકો હોય તો એવો પ્રશ્ન છે કે કેટલા લોકો એક પણ પીણું પીતા નથી બરાબર આ પ્રશ્નનું સોલ્યુશન કરવાનું છે તો ડાયાગ્રામ કોનો દોરવાનો તો બંને વાળાનો બંનેમાં જરાક વિચાર કરી લો કે 250 લોકો જે છે મિત્રો બંને પીવા વાળા તમને આપેલા છે તો અહીંયા ડાયાગ્રામ જે છે ને મિત્રો પીવા વાળાનો બનશે ધ્યાન રાખજો કે ચા અને કોફી પીવા વાળા બીજું કોઈ આડું સમજવાનું નથી બરાબર તો અહીંયા જરાક જોઈએ આપણે તો ચાલો આ રીતે આપણે દોરી નાખીએ તો અહીંયા કેટલા લોકો પીવા વાળા છે એ જરાક આપણે તારણ મળી જશે તો જો અહીંયા ચા ની અંદર જો વાત કરીએ તો ચા વિભાગમાં મિત્રો 1300 જે છે ને એ ચા પીવે છે બરાબર તો એમાં પછી બંને વાળા આવી ગયા ફક્ત વાળા આવી ગયા એટલે અહીંયા બહાર આપણે આંકડો લખવો પડે એવી રીતે મિત્રો અહીંયા કોફી પીનારાઓની જો વાત કરીએ તો કોફી પીનારા જે છે મિત્રો 1050 છે અને બંને પીતા હોય ચા અને કોફી એવા મિત્રો મળશે તમને અહીંયા 250 250 લોકો તો આના ઉપરથી ફક્ત વાળા ચા વાળા મળશે ફક્ત કોફી વાળા મળશે અને પછી જે જોતું હોય મળશે બરાબર આનો છેલ્લો દાખલો હું એવો પણ લઈશ ત્યાંમાંથી ઘણી બધી પ્રકારની માહિતીઓ પૂછી શકે છે એવું નથી કે આ એક જ પેટર્ન બનતી હોય ચાલો ફક્ત ચા વાળા જો મેળવવા હોય તો 1300 માંથી 250 ને કાઢીએ તો મિત્રો અહીંયા 1050 લોકો એવા મળે કે જે ફક્ત ચા પીતા હોય બાકી કોઈ વસ્તુને હાથ અડાડતા ન હોય બરાબર ચાલો કોફી ની અંદર વાત કરીએ તો ફક્ત કોફી વાળા જોતા હોય તો ટોટલ કોફી માંથી જે મિત્રો બે પીવે છે ને એને બાદ કરી નાખો એટલે ફક્ત કોફી જે છે એવા કેટલા લોકો જે છે મિત્રો મળશે અહીંયા સિમ્પલી મિત્રો 800 લોકો જે છે એવા મળે છે જે ફક્ત કોફી પીવે છે આ બધા જ પીનારા લોકો જે છે એ મિત્રો કહી શકાય તો ચાલો આપણે જરાક અહીંયા કેટલા લોકો પીવે છે એનું તારણ કાઢીએ બરોબર તો અહીંયા જે પીનારા લોકો જે છે કે કાંઈક ને કાંઈક પીતા હોય બરોબર કાંઈક ને કાંઈક પીતા હોય એવા લોકો કેટલા મળશે તો કે 1050 વત્તા મિત્રો તમને 250 જોવા મળશે અને વત્તા મિત્રો તમને 800 જોવા મળશે તો આનો ઉર્ફે ટોટલ મારશો ને તો 2100 લોકો એવા છે કે જે કાંઈક ને કાંઈક મિત્રો પીવે છે એ નક્કી છે બરાબર તો હવે આના પરથી આવું કહી શકાય કે નહીં પીતા બરોબર
એવા લોકો આપણને કેટલા મળે છે કે જે કાંઈ પીતા ન હોય બેમાંથી એક પણ? તો અહીંયા સિમ્પલ વાત છે કે આપણો ટોટલ ટાર્ગેટ કેટલાનો છે? 2500 નો. એમાંથી મિત્રો તમે કાઢી નાખો, આવું લખવાની જરૂરિયાત નથી, કેમ કે બધાને ખબર છે કે 400 સીધા આવે જ છે, બરાબર? 400 જે છે તો 400 લોકો એવા છે કે જે કાંઈ પણ પીતા મિત્રો નથી, બરાબર? પણ આમાં તો ક્યાંય ટકા જે છે એવું મિત્રો અહીંયા ઉલ્લેખ જ નથી, આપણને સંખ્યા મળેલી છે. તો સિમ્પલ વસ્તુ નાનકડી એવી કે ચાલો નહીં પીનારાના ટકાવારી કાઢવી હોય તો આ 400 અને કેટલામાંથી, તો કે ટોટલ જે છે એ 2500 ની વસ્તી હતી અને ગુણ્યા મિત્રો અહીંયા 100 કરી નાખે, તો આ વાત થઈ ગઈ ટકાવારીની. તો અહીંયા આ બે શૂન્ય કાઢો, આ બે શૂન્ય કાઢો, 25 ચોકાને 100 થાય એટલે ચોકો ચોકોને 16, તો 16% લોકો એવા છે કે જે મિત્રો એકદમ સત્યવાદી છે કે જે કાંઈ પ્રકારનું પીણું જે છે મિત્રો પીતા નથી, એવું કહી શકાય છે, બરાબર? ચાલો જોઈએ મિત્રો આગળનું ઉદાહરણ જે છે એ કેવા પ્રકારનું છે. આજનો મિત્રો છેલ્લો અને અંતિમ દાખલો એવો એક લઈએ છીએ કે જેની અંદરથી મિત્રો 7 પ્રશ્ન લઈ લઈએ છીએ, એટલે લગભગ સમજી લો ને કે આમાંથી મિત્રો કેટલા પ્રકારની જે પેટર્નો બને છે બધીનું મિત્રો અહીંયા રિવિઝન તમને જોવા મળશે. તો એવો એક જનરલ પ્રશ્ન લઈએ છીએ. પહેલા એની રકમ સમજીએ કે જો 1000 લોકોના સમૂહની અંદર બધા જ લોકો કંઈક ને કંઈક પીવે છે, એનો મતલબ એવો કે આમાંથી કોઈ નથી પીતા ને એવા નથી, બરોબર? એટલે કાંઈક ને કાંઈક કાં તો ચા પીતા હશે, કાં તો કોફી પીતા હશે, કાં તો બંને પીતા હશે, પણ એક પણ બંદો આમાંથી એવો તમને જોવા નહીં મળે કે જે એક પણ મિત્રો કાંઈ પીતો ન હોય, બરોબર? તો એટલું તો સમજાઈ ગયું. હવે જોઈએ આપણે, જો 750 લોકો જે છે ને મિત્રો ચાના બંધાણીઓ છે અને 400 લોકો જે છે ને મિત્રો કોફી જે છે એ પીવાના બંધાણી છે. તો નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન આપણે લઈએ છીએ, પછી આનો બીજો બનાવીએ, ત્રીજો બનાવીએ, બરાબર? તો પહેલો જ પ્રશ્ન એ છે કે કેટલા લોકો ચા અને કોફી બંને પીવે છે? બંને પીતા હોય એવા આપણે ગોતવાના છે. તો સિમ્પલી ડાયાગ્રામ જે છે મિત્રો આપણે બનાવીએ એટલે આપણને આપોઆપ ખ્યાલ આવી જશે કે જે 1000 લોકો જે છે એની અંદરથી સૌ પહેલા તો મિત્રો આપણે ચા અને કોફી જે છે એના પર જરાક વિચાર કરીએ કે એમાં કોનામાં કેટલા જે છે મિત્રો આંકડાઓ આવતા હોય છે, બરાબર? જો સૌથી પહેલા જોઈએ તો 750 લોકો ચા વાળા વિભાગમાં આપણે જો મૂકી દઈએ એટલે અહીંયા 750 લોકો થઈ ગયા, બરાબર? તો કોફી વાળા વિભાગમાં કેટલા છે? 400 લોકો જે છે મિત્રો તમને આપેલા છે. હવે આનું સોલ્યુશન માટે તમારે શું વિચારવાનું છે, શું કરવાનું છે એના પર જરાક નજર નાખીએ. તો વિચાર કરો, તમારી પાસે એક વસ્તુ રકમમાં કહી દીધી છે કે બધા જ લોકો કંઈક ને કંઈક પીવે છે, બરાબર? તો અહીંયા રકમ મુજબ 1000 લોકો પીવે છે અને આ ડેટા મુજબ જો તમે જરાક વિચાર કરશો તો 1150 લોકો જે છે એ મિત્રો પીવે છે. એનો મતલબ એવો થયો, તો આમાંથી એક તારણ મળ્યું, બરાબર? કે આમાં બંને વાળા જે છે ને એ જો ગોતવા હોય ને તો આમાં બંને વાળા ભેગા આવી ગયા છે. તો આને જરાક બાદ કરી દઈએ ને, આમાં 1000 જે છે એને બાદ કરી દઈએ તો 150 જે છે ને મિત્રો એવા છે કે જે બંને પ્રકારના પીણા પીવે છે. મતલબ કે આ જગ્યા પર 150 જે છે એ 100% આવશે. પ્રશ્નનું સોલ્યુશન અહીંથી જ થઈ ગયું, બરાબર? તો પહેલો પ્રશ્ન જે છે મિત્રો અહીંયા સોલ્વ થઈ ગયો કે કેટલા લોકો ચા અને કોફી બંને પીવે છે. તો આનો મિત્રો યોગ્ય જવાબ અહીંયા ગણતરી બાજુમાં બતાવી દીધેલી છે. સિમ્પલ રીતે આપણે કહી શકીએ કે 150 લોકો જે છે મિત્રો બંને પ્રકારના પીણાઓ પીવે છે, બરાબર? ચાલો આનો નાનો હવે બીજો પ્રશ્ન આપણે જરાક જોઈએ. બીજો પ્રશ્ન એમ કહે છે કે ભાઈ ફક્ત ચા પીનારા લોકો કેટલા છે, એવું પણ મિત્રો માંથી પૂછી શકે. તો ફક્ત ચા વાળા જો આપણે મિત્રો કાઢવા હોય તો આ ચા પીતા હોય એવા ટોટલ કેટલા છે? તો કે 750 ચા પીતા હોય એવા લોકો છે. એમાંથી બંને પ્રકારના પીણા પીતા હોય એ મિત્રો આપણને આપેલા છે. 150 એવા છે કે જે બંને પ્રકારના પીણાઓ જે છે મિત્રો પીતા હોય. તો આ બીજી બાદ બાકી કરશો તો તમને અહીંયા સ્પષ્ટ રીતે જોવા મળશે કે બંને વાળાને તમે જ્યારે બાદ કરો છો ત્યારે ફક્ત વાળા જ વધતા હોય છે. તો અહીંયા મિત્રો 600 જે છે એ એવા લોકો તમને જોવા મળે છે કે જેની અંદર મિત્રો એવું કહી શકાય કે ફક્ત ચા પીનારા આ વ્યક્તિઓ છે. ઓકે, ચાલો આના પછી ત્રીજા પ્રકારની એક પેટર્ન જોઈએ. ત્રીજા પ્રશ્નની અંદર કહે છે કે ભાઈ ફક્ત કોફી પીનારા લોકો કેટલા છે. અત્યારે આપણે એક સોલ્યુશન કર્યું કે ફક્ત ચા વાળા કેટલા હતા, તો કે જે 750 હતા એમાંથી 150 કાઢ્યા તો આપણને ફક્ત ચા પીતા હોય એવા 600 લોકો મિત્રો મળેલા હતા. તો આ જ પેટર્નથી આપણને સેમ આવું મળી શકે કે ફક્ત કોફી પીનારા કેટલા હોય. તો મિત્રો ટોટલ કોફી પીનારા કેટલા છે? 400 છે. એમાંથી 400 માંથી તમે આ બંને વાળાને બાદ કરી નાખશો એટલે કે 150 ને જો બાદ કરી નાખશો તો 250 જે છે મિત્રો એવા તમને જોવા મળે છે કે જે ફક્ત ને ફક્ત કોફી જે છે મિત્રો પીતા હોય છે, બરાબર? ચાલો ત્યાર પછીની પેટર્ન જોઈએ. ચોથો પ્રશ્ન મિત્રો ખૂબ સરસ મજાનો છે. જો શબ્દોની રમત હોય છે કે વધુમાં વધુ એક પીણું પીતા હોય એવા કેટલા. વધુમાં વધુ એક પીણું એટલે એ કોને કહેવાય? એમાં મિત્રો બરોબર સમજી લીજો. જો એક કઈ ન પીતા હોય એને મિત્રો ગણી શકાય. ખાલી ચા પીતો હોય ને એ મિત્રો આમાં ચાલે. પછી ખાલી ફક્ત ને ફક્ત કોફી જ પીતો હોય ને એ મિત્રો ચાલે. બંને પીતા હોય એ ન ચાલે. શા માટે? તો કે વધુમાં વધુ એક
જ પીવાનું છે, બે તો કોઈ પીવાની પરવાનગી છે જ નહીં, બરાબર? તો આ કોન્સેપ્ટને તમે સમજી ગયા છો. હવે કોઈ જ ન પીતા હોય એવા તો એ રકમમાં જ કીધેલું છે, કંઈ હતું જ નહીં, એટલે એને કંઈ યાદ કરવાનું આપણે આવતું નથી. આપણે ફક્ત એટલું જ વિચારવાનું કે ફક્ત ચા પીતો હોય ને એવો મિત્રો એ એક જ પીણું કહેવાય, બરાબર છે? અને એવી જ રીતે એક બીજું પીણું કયું છે કે તો કે ફક્ત કોફી પીતો હોય તો પણ મિત્રો એ વસ્તુ ચાલે. તો ફક્ત ચા વાળા કેટલા છે? આપણે અગાઉ મેળવેલું હતું 600. ફક્ત કોફી વાળા કેટલા છે? આપણે હમણાં જ મેળવેલું હતું કે ભાઈ 400 માંથી આ 150 ને તમે જો બાદ કરો તો તમને 250 જે છે મિત્રો જોવા મળે. તો ફક્ત કોફીમાં આપણે જો 250 કરશું તો તરત આપણને ખ્યાલ આવશે કે ભાઈ 850 લોકો જે છે એ વધુમાં વધુ એક જ પીણું પીવે છે, બરાબર? એટલે કે કાં તો ચા પીવે છે કાં તો કોફી પીવે છે. એટલે જો પૂછવાની બધી માયાજાળો હોય છે, શબ્દોની આખી રમતો હોય છે. ચાલો ત્યાર પછીનો જે છે મિત્રો પ્રશ્ન આગળનો જોઈએ આપણે. ત્યાર પછી આવું પણ જો પૂછી શકે છે કે ઓછામાં ઓછું એક પીણું પીતો હોય એવા કેટલા છે? તો હવે વિચાર કરો તમે, ઓછામાં ઓછું એક પીણુંનો અર્થ શું થાય? તો કે 2 પીણા પીતા હોય એવા તો કે યસ ચાલે, એક પીણું પીતો હોય તો કે યસ ચાલે, જીરો વાળું ન ચાલે, બરાબર? કારણ કે ઓછામાં ઓછું એક પીણું પીવું પડે એ મિત્રો ગેરંટી છે. તો રકમમાં તમને કીધેલું હતું કે 1000 લોકોના સમૂહની અંદર બધા જ કંઈક ને કંઈક તો મિત્રો પીવે જ છે. આના જવાબની અંદર મિત્રો શું આવે? તો આવી રીતે આપણે સમજી શકાય કે ફક્ત ચા વાળા આવે, બરોબર છે? વત્તા મિત્રો અહીંયા વચ્ચે જે છે એ બંને પીતા હોય તોય ચાલશે, અને જો ફક્ત કોફી પીતો હશે તો પણ મિત્રો ચાલશે. આવી રીતે સમજી શકાય. તો ફક્ત ચા વાળા કેટલા છે? 600 લોકો, બરોબર? બંને પીવા વાળા કેટલા છે? તો કે 1050. ગણવાની જરૂરિયાત નહોતી, રકમમાં કીધેલું જ હતું. તો આ બધાનો ટોટલ કેટલો થશે? 1000 લોકો એવા છે કે જે કાંઈક ને કાંઈક પીવે છે, એ નક્કી છે, બરાબર? પછી 1000 માંથી કોઈ એક પીતો હોય, કોઈ મિત્રો બંને પીતા હોય, પણ બધા થઈને મિત્રો કેટલા છે? 1000 લોકો એવા છે કે જે કાંઈક ને કાંઈક પીવે છે, બરાબર? તો આવી રીતે મિત્રો ખાસ સમજવાનું હતું. 1150 જે છે મિત્રો ન લખતા, કેમ કે 1150 ની અંદર રિપીટેશન છે. આ 150 જે છે એનો મિત્રો આની અંદર રિપીટેશન જોવા મળે છે, એટલે આંકડો આપણો ખોટો પડે. એટલે ઓછામાં ઓછું એક પીણું પીતા હોય તો એમાં ફક્ત ચા વાળા ચાલે, ફક્ત કોફી વાળા ચાલે અને બંને વાળા ચાલે. તો બધાનો ટોટલ જે છે મિત્રો અહીંયા યોગ્ય આપણે જવાબ સમજી શકીએ છીએ, બરાબર? ચાલો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. આવા પ્રકારનો ફેરવીને પૂછે કે ભાઈ ફક્ત ચા પીનારા કેટલા ટકા લોકો છે, બરાબર? જો ટકામાં કહી દીધું, બાકી રોકડા તો આપણને ખબર જ છે. તો ફક્ત ચા વાળા જે છે એ મિત્રો કેટલા છે? આપણે ટકા શોધવાના છે. તો ફક્ત ચા વાળા કેટલા? તો કે 600, બરાબર? એના ટકા શોધવા છે તો આપણે મૂળ સંખ્યા પર લઈ જવા પડે કે કેટલા લોકોમાંથી, તો કે 1000 લોકોના સમૂહમાંથી ફક્ત ચા પીતા હોય એવા 600 હોય તો એ કેટલા ટકા કહેવાય? તો બધાને આપણને ખબર છે કે મિત્રો અહીંયા સિમ્પલી 60% જે છે એ આપણે કહી શકીએ. સાદું રૂપ નાનકડું આપો એટલે તરત જ મિત્રો ખબર પડી જશે આપવા, બરાબર? ચાલો ત્યાર પછી જે છે એનો પ્રશ્ન જોઈએ આપણે. કોઈ પણ પ્રકારની જે આપણા બેઝિક ટોપિકો છે, ખાસ કરીને ટકાવારી છે, ગુણોત્તર છે, સરેરાશ છે, આનો ભરપૂર ઉપયોગ મિત્રો તમામ ટોપિકની અંદર થઈ શકે છે. આ 3 ટોપિક મિત્રો મોસ્ટ આઈએમપી છે, બરાબર? જુઓ તમે આ બધા પ્રશ્નો જે છે ને હજુ કદાચ હું બનાવી રાખું તો મિત્રો હજુ આવા 5-6 કલાક સુધી આ પ્રશ્નો ખૂટે નહીં, આટલી મિત્રો ગેરંટી છે. કેમ કે કોઈ પણ ટોપિકનો આમાં સમાવેશ પછી કરી શકાય છે, બરાબર? જે બેઝિક ક્રિયાઓ થતી હોય બધું મિત્રો ચાલે. તો જોઈએ મિત્રો કે ફક્ત ચા પીનારાની સંખ્યા એ ફક્ત કોફી પીનારાની સંખ્યા કરતા કેટલા વધુ છે એમ પૂછે છે. કેટલા ટકા વધુ છે એમ પણ મિત્રો પૂછી શકે છે. તો અત્યારે સિમ્પલ વસ્તુ છે કે જો ફક્ત ચા પીનારાઓની સંખ્યા કેટલી છે આપણે જાણીએ છીએ 600, બરાબર? અને ફક્ત કોફી પીનારાઓ કેટલા છે? તો કે 250. હવે આ વસ્તુ જે છે એ કેટલી વધારે છે એવું આપણને સિમ્પલ પૂછેલું છે. તો બહુ અહીં નાનકડો એવો પ્રશ્ન છે કે 350 જેટલા મિત્રો અહીંયા વધારે જોવા મળે છે. અહીંયા ફક્ત ચા પીનારાઓ જે છે એ કોફી વાળા કરતા 350 જેટલા વધારે લોકો જે છે એ મિત્રો ધરાવે છે. આ જ વસ્તુને ટકાવારીની અંદર મિત્રો લઈ જાય અને એમ પૂછી નાખે કે કેટલા ટકા વધુ છે. તો જો 250 એ 100 જેટલા વધારે કહેવાતા હોય તો 350 એ કેટલા વધારે કહેવાય એમ કરશો, પદ માનશો એટલે મિત્રો આ કેટલા ટકા વધારે રકમ છે ને મિત્રો મળી જશે, બરાબર? ટકાવારી જોયેલું એટલે બધું આવડી જાય. તો મિત્રો હજુ પણ એક છેલ્લો અને અંતિમ ઉદાહરણ મિત્રો લઈ લઈએ. કે છે કે ભાઈ ફક્ત ચા પીનારા અને બંને પીણું પીનારાનો ગુણોત્તર કયો છે? ગુણોત્તર પૂછે ત્યારે કર્મનું ખૂબ મહત્વ હોય છે, પહેલા ને પહેલું રખાય, બરાબર? એટલે કે આવું કહેવા માંગે છે કે ફક્ત ચા જે છે એની સાથે તમારે શું કરવાનું છે? બંને વાળાને પસંદ કરવાનું. માહિતી તો તમારી પાસે ઘણી બધી છે અઢળક, પણ એને માગ્યું છે જ પસંદ કરવાનું. તો ફક્ત ચા વાળા કેટલા છે? તો કે ભાઈ 600 લોકો જે છે, અને બંને પીનારા કેટલા છે? તો એ બંને વાળો આંકડો જ લેવાનો, નહીં મિત્રો ભૂલ પડી જાય. તો બંનેમાંથી શૂન્ય ને મિત્રો કાઢશો તો 15 ચોક ને 60 થાય, આપણે બધા જાણીએ છીએ, બરાબર? એટલે 15 ચોક 60 ને એ કાંઈ વધતું નથી, એટલે 4:1 મિત્રો આનો યોગ્ય જવાબ રહેશે. જો આ ગોઠવણી ખોટી હોય તો 1:4 થઈ જાય તો મિત્રો તરત જ દાખલો જે છે એ આખો ખોટો પડી જાય, બરાબર? તો 4:1 જે છે મિત્રો યોગ્ય રીતે આની અંદર આવવું જોઈએ. તો મિત્રો તમને એટલો આઈડિયા આવી ગયો હશે કે જે આપણા બેઝિક ટોપિકો જે છે ને મિત્રો મોસ્ટ આઈએમપી છે. કેમ કે ખાસ કરીને મિત્રો જે આપણો ડીઆઈ નો આખો ટોપિક છે, બરાબર? આપણે વ્યવસ્થિત રીતે ભણાય
આવેલો છે. ડીઆઈ ના 4 ભાગ મૂકેલા છે. તો ડીઆઈ ની અંદર પણ મિત્રો મોસ્ટ ઓફ જે છે એની સરેરાશ ગુણોત્તર ને ટકાવારી એનો ભરપૂર ઉપયોગ જે છે મિત્રો થતો હોય છે. તો એ ટોપિક પણ મિત્રો જે ભવિષ્યમાં જેટલી પણ એક્ઝામ આવવાની છે એ બધામાં મિત્રો કમ્પલસરી રહેવાનો છે. તો એ ટોપિક પણ મિત્રો ખાસ તમારે જોઈ લેવાનો છે. પ્લેલિસ્ટ ની અંદર મિત્રો ટોટલ ગોઠવેલું છે. એપ્લિકેશન ની અંદર તમે જાઓ તો વિડીયો વિભાગમાં તમને બધા જ ફોલ્ડરો જોવા મળશે. તમારે જે ટોપિક જોવો એ જોઈ શકો છો. અને બધા જ ટોપિકો જો તમારે પૂરા થઈ ગયેલા હોય તો મિત્રો ટોટલ સિરીઝ જે સિરીઝ નામનું ફોલ્ડર છે એની અંદરના કોઈ નામ જે છે એ મિત્રો વાંચવાના ક્યારે નહીં કે આ પોલીસની છે, આ તલાટીની છે, આ કોન્સ્ટેબલની છે, બરોબર, આવું ક્યારે નામ નહીં વાંચવાના. બધી સિરીઝ જોઈ નાખશો એટલે બધામાં ગણિત જ છે, બધામાં રીઝનિંગ જ છે અને બધામાં મિત્રો સારી પેટર્નો જે છે એ જ મિત્રો મૂકેલી છે. તો જો આવી રીતે તૈયારી કરશો તો 100% તમને સફળતા મળશે એની મિત્રો ગેરંટી છે. જે વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે મિત્રો જે 2-3-4 મહિનાથી જે મિત્રો મહેનત કરે છે, જે સતત મિત્રો 4 મહિનાથી આ ચેનલની અંદરથી કોર્સ પૂરો કરી અને પછી આજે જે મિત્રો ફોરેસ્ટની એક્ઝામ આપીને મિત્રો આવે છે એને 100% મિત્રો સંતોષ મળે છે. કેમ કે એ લોકોનો કોન્ફિડન્સ મિત્રો એટલો વધી ગયેલો હતો કે ટોટલ કોર્સ જે છે એની અંદરથી મિત્રો આવે છે. આજે જે 15માંથી 15 માર્ક લાવે છે, 15માંથી 14 માર્ક લાવવાવાળા છે. તો આવા વિદ્યાર્થીઓ મિત્રો તમે ત્યારે જ બની શકશો કે વ્યવસ્થિત રીતે એક વખત કોર્સ જે છે મિત્રો તમારે કમ્પ્લીટ જે છે મિત્રો પૂર્ણ કરવાનો છે. બરાબર, ઘણી બધી વખત મેં વિડીયોની અંદર મિત્રો કીધેલું છે કે કોઈ જ નવીન બાબતોની ખાસ જરૂરિયાત નથી. જે જરૂર હશે ને એ હું મારી જાતે મૂકીશ. તમે જોઈ શકો છો કે આ વિડીયો જે છે એ મિત્રો લગભગ 1-1.5 વર્ષ પહેલા મિત્રો 2 ભાગ બનેલા છે. પણ આજે મને એમ લાગ્યું કે આનો ત્રીજો ભાગ મૂકવો જોઈએ. માટે આનો ત્રીજો ભાગ જે છે મિત્રો 1 વર્ષ પછી પણ મેં મિત્રો મૂકી અને આ ટોપિકને અહીંયા આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. બરાબર, આવી રીતે જે જરૂરિયાત હશે એ હું મારી રીતે આપું છું. જેમ કે માહિતીની પર્યાપ્તતાની જરૂર હતી તો મિત્રો એનો મેગા એપિસોડ એક બનાવી નાખ્યો. બરાબર, ભાગીદારીની જરૂરિયાત હતી, ભાગીદારી ટોપિક આપણી ચેનલમાં નહોતો મૂકેલો તો આખો જે છે મિત્રો ભાગીદારી ટોપિક જે છે એ મિત્રો મૂકવામાં આવેલો છે. આવી રીતે હું મારી રીતે પણ મિત્રો સતત જે છે એ પ્રયત્ન કરું છું કે કોઈ વસ્તુ બાકી જે છે મિત્રો ન રહી જાય. બરાબર, આજે મને મિત્રો મહેનત 2019 ની વસૂલ થઈ હોય એવી મિત્રો હવે મને લાગી રહી છે. કેમ કે 2019 ની અંદર જેથી મિત્રો નફો અને ખોટના 11 ભાગ મૂકેલા હતા ને ત્યારે મિત્રો મને એમ થતું હતું કે આ 11 ભાગ જે છે એ બધા શું જરૂરી હશે, 2-3 ભાગમાં મિત્રો ટોપિકને પૂરો કરીએ તો નહીં ચાલે. પણ મિત્રો આજે ખબર પડે છે કે આજે ફોરેસ્ટની વિવિધ પ્રકારની એક્ઝામો જે છે મિત્રો લેવાની એની અંદરથી મિત્રો તમામ પ્રકારના ભાગ જે છે એનો ક્યાંક ને ક્યાંક મિત્રો ઉપયોગ જે છે એ 100% કરવામાં આવેલો છે. બરાબર, એટલા માટે ડિટેલમાં મૂકેલા ટોપિકો અને એક પ્રકારની પેટર્નો જે છે મિત્રો મૂકેલી છે એનો લાભ જે છે મિત્રો આજે મળી રહ્યો છે. જે મિત્રો કહેતા હતા ને કે 2019-20 ની અંદર મૂકેલો વિડીયો છે 4 વર્ષ જૂનો વિડીયો છે, શું કામ લાગશે? તો એવા લોકો માટે મોટામાં મોટી સાબિતી જે છે એ આ ફોરેસ્ટની એક્ઝામ તમારી માટે મિત્રો રહેવાની છે. બરાબર, કેમ કે તમારી અંદર જે ફોરેસ્ટમાં જે દાખલાઓ મૂકેલા છે તમે જોયા હોય કે ના જોયેલા હોય એ બધા જ ઓલરેડી મિત્રો 2019 થી માંડી અને અત્યાર સુધીની અંદર મિત્રો જે તે ટોપિકમાં અને સિરીઝની અંદર મિત્રો 100% મૂકવામાં આવેલા છે. ફક્ત આંકડાઓ જે છે એ ચેન્જીસ છે. બરાબર, તો આજે બેટી પેટર્નો તમને જોવા મળી રહી છે. ત્યારે મને તો 100% એમ જ છે કે મૂકેલો કોર્સ મિત્રો વસૂલ છે. બરાબર, તો તમારે પણ મિત્રો જો મહેનત તમારી વસૂલ કરવી હોય તો સંપૂર્ણ કોર્સ અને સંપૂર્ણ સિરીઝો જે છે મિત્રો કરશો તો કોઈ પણ પ્રકારની એક્ઝામ આપવાની તમારે છૂટ છે. એટલે મહેરબાની કરી અને ગણિત અને રીઝનિંગ માટે મિત્રો એવું ના પૂછતા અરે આની એક્ઝામ આપી છે તમારે શું કરવું જોઈએ. બરાબર, બેઝિક કોર્સ બધા માટે ફરજિયાત છે. આ વસ્તુ એક નક્કી કમ્પલસરી છે. બરાબર, તો મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચર સાથે. ત્યાં સુધી તમારા મિત્રો જે છે ને મિત્રો વિડીયો તમારે ખાસ શેર કરતા રહેવાનું છે. અને અમારા વિડીયો જો મિત્રો તમને ગમતા હોય તો એને મિત્રો લાઈક આપવાનું પણ તમારે ભૂલવાનું નથી. અમારી ટેલિગ્રામ ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે, એપ્લિકેશન સાથે જોડાયેલા રહેવાનું છે, જેથી કરીને તમને તાત્કાલિક કોઈ પણ પ્રકારનું નવું અપડેટ હોય તો મિત્રો 100% મળી જાય. બરાબર, અત્યારે ફોરેસ્ટની એક્ઝામો જે છે મિત્રો ચાલુ છે એના સોલ્યુશનના વિડીયો જે છે એ મિત્રો મૂકવા જેવા છે જ નહીં. પહેલી વાત તો એ માટે હું મૂકતો નથી. બરાબર, કેમ કે બધા જ પેટર્નો જે છે એ ઓલરેડી ભણાવેલી છે. અને અગાઉ પણ હું એક વખત બોલી ગયેલો હતો કે એક વસ્તુ જે છે એક પ્રકારની પેટર્ન જે છે એને ચેનલમાં હું એક જ વાર મૂકવાનો છું. એ કાં તો સિરીઝમાં આવી ગઈ હોય ને કાં તો મિત્રો ટોપિકમાં આવી ગયો હોય. બરાબર છે, માટે એના સોલ્યુશન હું એટલા માટે નથી મૂકતો કે આખો જથ્થો જે છે એ મિત્રો રિપીટ થાય છે. માટે ક્યાંય મૂકવાની અવકાશ નથી. એમાં ક્યાંક નવું 2-5% જેવું લાગશે તો આખી ફોરેસ્ટની એક્ઝામ પતી જશે. પછી એના જે કંઈ 100 કે 150 દાખલાનું જે કલેક્શન થશે એની મિત્રો એક સિરીઝ બનાવશું જેથી કરીને ભવિષ્યમાં જે બાળકોને એક્ઝામ આપવાની છે એને મિત્રો 100% ઉપયોગી જે છે મિત્રો નીવડે. બરાબર, બાકી તમે તો આપીને જ આવેલા છો એટલે તમને મારે એટલું જ કહેવાનું છે કે આ વસ્તુ કોર્સમાં હતી તે વિશ્વાસ ન હોય તો તમારે ગોતી લેવાની છૂટ છે. બરાબર, અત્યારે કોઈ ફોરેસ્ટના વિડીયો બનાવવાની મિત્રો જરૂરિયાત નથી. પણ ભવિષ્યની અંદર આ એક્ઝામો પતી જાય એટલે બધું એનું કલેક્શન ભેગું કરી અને વ્યવસ્થિત રીતે એનું સચોટ એક નિરાકરણ આવે પછી તેનો મિત્રો આપણે વિડીયો જે છે બનાવશું જેથી કરીને વિષયની અંદર જે પણ કોઈ એક્ઝામો આવવાની છે એમના માટે કોઈ નવા પ્રકારની પેટર્ન મિત્રો એની અંદરથી જોવા મળે, કોઈ બાકી રહી જતી હોય તો આપણને જાણવા મળે એવા હેતુથી આપણે મિત્રો આગળ જે છે મિત્રો વિડીયો બનાવવાના છીએ. બરાબર, તો મળીએ મિત્રો ફરીથી. ત્યાં સુધી બધાને જય હિન્દ.